ભાભી શું કરો છો? કંઈ નહીં, હજુ ને ચા થઈ ગઈ છે એટલે દૂધ ગરમ કરવા મૂકું છું. ફાઇન. ફટાફટ છે ને તમે દૂધ ગરમ કરી નાખો. ચા તો થઈ જ ગઈ છે ને, ભાખરી પણ થઈ જ ગઈ હશે. ભાખરી બાકી છે. એક કામ કરો ને, હું દૂધ ગરમ કરી નાખું ને તે તમે ભાખરી કરી દો ને. હું શું કામ કરું? અરે આ કામ તમારું છે ને ભાભી, તો તમે કરો. ફટાફટ છે ને ભાખરી કરો અને પછી મારે બહાર જવું છે. બહાર જવું છે? બહાર ક્યાં જવું છે તમારે? એ પણ કર્યો ને ક્યાં કારો કર્યો ને. તમને કેટલી વાર કહેવાનું ભાભી કે પ્લીઝ આ ક્યાં કારો નહીં કરો. આ ગમે ત્યાં હું જતી હોય ને તરત જ તે ક્યાં જવાનું છે, ક્યાં જવાનું છે. અરે ઘરની બહાર જવાનું છે તો કશે જવાનું જ હશે ને. પણ ખબર છે કે ઘરની બહાર જવાનું છે, પણ આવી રીતે અચાનક પહેલા તો તમે અગાઉથી પ્લાનિંગ કરતા ને કે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળવાનું છે. અને હમણાં ઘણા સમયથી છે ને તમે આવી રીતના જ વ્યવહાર કરો છો. શું થઈ ગયું મેં પૂછ્યું તો કેવો વ્યવહાર કરું? ઘણું બધું થઈ ગયું. અરે તમે તો મારી ઇન્ક્વાયરી કરો છો કે હું ક્યાં જાઉં છું, કેટલા વાગે પાછી આવીશ. અરે મારે કઈ બધું તમને પૂછીને કરવાનું? ના ના દામિની બેન, હું તમારી ઇન્ક્વાયરી નથી કરતી, પણ અત્યારે જનરેશન બહુ ખરાબ છે. ક્યારે કયા વ્યક્તિ સાથે શું થઈ જાય ને કોઈને ખબર ના હોય. એટલા માટે આપણે આપણી સેફટી સારી અને ઘરના લોકોને કહીને જાઓ ને તો વધારે સારું. ખબર તો પડે એમ. કહી દીધું ને મેં, કહી દીધું કે બહાર જાઉં છું. પછી આનાથી વિશે શું કહું? અને બહાર જાઉં છું તો મારા કોઈ ફ્રેન્ડ સાથે કે મારી કોઈ બહેનપણીને મળવા જવાની હશ. બીજું તો શું હોય? હા વાત સાચી છે, પણ સવારમાં કોણ તમારી એવી ફ્રેન્ડ ફ્રી થઈ ગઈ છે? ઘણી બધી ફ્રેન્ડ છે મારી, આખી કોલેજ મારી ફ્રેન્ડ છે. બીજું કઈ જાણવું છે તમારે? તો સાંજે વહેલા આવી જજો, જ્યાં જતા હોય ને ત્યાં. હમણાં ઘણા સમયથી તમે 12:30 1:30 જુઓ, તમે છે ને જ્યાં સુધી ઘરે નથી આવતા ને ત્યાં સુધી મને પણ ઊંઘ નથી આવતી કે ખબર નહીં. અને તમને કેટલા ફોન મેસેજ કરું છું તો રિસીવ કેમ નથી કરતા? બળતરા થતી હશે ને કે બોલો ઓલી નકટી હજુ એ ઘરે ના આવી, એકલી રખડે છે. નહીં, આવું બધું કેમ વિચાર કરો છો? આ તમારા મગજમાં કેમ આવા બધા વિચારો આવે છે? મને એ નથી સમજાતું. કારણ કે મારું મગજ છે ને સાચા ડાયરેક્શનમાં જઈ રહ્યું છે. જે સાચું હોય ને એ જ વિચારે છે. રોંગ છો તમે. રહી વાત લેટ આવવાની તો ઠીક છે, આજે 12:30 કે નહીં આવું, 2 વાગે આવીશ બસ. શું દામિની બેન, આવી રીતના હું તમને નથી કહેતી કે તમે અવળાઈથી વાત કરો. આ તમારી પૂરેપૂરી આડોડાઈ છે ને, મને દેખાય છે. ઠીક, એટલે હું આવડી છું એમ? અરે અહીંયા ખાલી હું તમને નાસ્તાનું કહેવા આવી હતી ને ત્યાં તો તમે મહાભારત ચાલુ કરી દીધું. હા તો હું આ ઘરની વહુ છું અને તમારે ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે. વહુ છો ને તો વહુ બનીને રહો. મારી માં ન થાવ કે મારી સાસુ થવાની જરૂર નથી પ્લીઝ. હવે છે ને મારે તમારા મોઢામાંથી એક પણ શબ્દ નથી સાંભળવો. તમારે છે ને આ ઘરના કામ કરવાના છે તો એમાં ધ્યાન આપો ને તો વધારે સારું. આ પારકી પંચાયત કરવાની જરૂર નથી. તમે પારકા છો તો હું પારકી પંચાયત કરું? હા, પોતાના છો? પારકી જ છું. તમે છે ને મારા ભાભી છો એટલે મારા માટે તો તમે પારકા જ થયા. જુઓ, તમે છે ને આવી બધી વાતો તમારા મનમાં કોણે નાખી છે કહેશો મને? કોણે નાખી છે એટલે? હું કઈ નાની કીકલી છું કે કોઈ મને કઈ કહે અને એમની વાતમાં આવી જાઉં? જો હું તો તમને મારી નાની બેનની જેમ રાખું છું. બસ આ ખોટો પ્રેમ છે ને મને દેખાડવાની જરૂર નથી. હા, બધું તમારી પાસે રાખો અને મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં. એટલે તમારી સલાહ શિખામણ છે ને યાર રસોડામાં રાખો ને તો વધારે સારું. મારા સુધી નહીં પહોંચાડો. તમને ખબર પડતી હોત ને તો તમે ફોન તો રિસીવ કરી લેત ને. આ માણસ હોય ને એ ગમે તેટલો મોડો આવે ને પણ કોલ રિસીવ કરીને જવાબ તો આપી દે કે હું અહીંયા છું, ત્યાં છું, આવું છું, રસ્તામાં છું. અને આમ પણ છે ને, હા તમે એકવાર કહી દો ને કે ભાઈ હું બહાર છું, થોડુંક લેટ થશે, તો ઘરના વ્યક્તિને છે ને નિરાશ થઈ જાય, શાંતિ થઈ જાય. બધાને નિરાશ છે, ખાલી તમારી સિવાય. ઘરમાં મને કોઈ કાંઈ કહેતું નથી. આ ફક્ત તમે એક જ છો જેને એટલી બધી પંચાયત કરવા જોઈએ છે. અને એમ પણ આ રહી ફોન કરવાની વાત, તો તમે એટલા બધા ફોન કરો છો, હું એક પણ જવાબ નથી આપતી. તો હવે તો બુદ્ધિ આવી જવી જોઈએ કે હું હાથે કરીને તમારા ફોન નહીં ઇગ્નોર કરું છું. જો દામિની બેન, હજી ઘરમાં કોઈને ખબર નથી પડી. જો ઘરમાં ખબર પડશે ને તો તમને ખબર છે કેવી હાલત થશે ઘરની. ઠીક, એટલે હવે તમે એવું ઈચ્છો છો કે બધા મને ખીજાય એટલે તમે મમ્મીને વાત કરશો, પપ્પાને વાત કરશો, મારા ભાઈને વાત કરશો, એટલે મને ઘરની બહાર ના જવા દે એવું જ કહેશો ને કે આ બેનબા કેટલા બગડી ગયા છે, કેટલા મોડા આવે છે, કોઈક છોકરાની સાથે રખડે છે, આવું કરે છે, તેવું કરે છે, ખોટા રસ્તે ચડી ગયા છે. હે ને? તો એક કામ કરો, ચા મારી સામે જ કહી દો. હું એમ કહેવા નથી માંગતી, હું તો એમ કહું છું કે સમય જાય તો તમે સમજી જાઓ તો વધારે સારું છે. બીજું કઈ મને ખબર પડે છે. હવે લવારો પૂરો થયો હોય ને તમારો તો પ્લીઝ ભાખરી બનાવો અને આમ તો રહેવા જ દો. ભાખરી ખાવા જેવું મૂડ રહેવા નથી દીધું. ફાલતુની વાતોથી મારું પેટ ભરી દીધું છે. આ સવારમાં
હેતલ બહુ અને દામિની વચ્ચે કંઈક મગજમારી થઈ એવું કેમ લાગ્યું? હું મંદિરેથી આવી ત્યારે થોડોક ઊંચો અવાજ તો મને સંભળાયો, પણ ઘરમાં આવી અને અવાજ બંધ. હેતલ બહુને પૂછી જો. હેતલ બહુ, હા મમ્મી. બેસો ને. બોલો ને, શું કામ હતું? હું મંદિરે ગઈ ત્યારે ઘરમાં કંઈક થયું હતું. ના ના, કંઈ જ નથી થયું. કેમ આવું પૂછો છો તમે? ખોટું નહીં બોલતા હા. જે કંઈ પણ છે ને એ સાચે સાચું કહેજો, કારણ કે જ્યારે હું આવીને ત્યારે મને તમારો અને દામિનીનો બંનેનો અવાજ સંભળાવ્યો, અને એ સાંભળ્યો પછી હું ઘરમાં એન્ટર થઈને અવાજ બંધ. તમારા બે વચ્ચે કંઈ રકઝક થઈ છે? જુઓ મમ્મી, આવી નાની મોટી વાતો તો ચાલતી હોય, પણ એક વાત કહું તમને, હમણાંથી છે ને આ દામિની બેનનો બિહેવિયર સાવ કંઈક અલગ જ લાગે છે. સાવ બદલાઈ ગયા છે. જે પહેલા હતા ને એવા તો રહ્યા જ નથી. પહેલા હતા એટલે બદલાઈ ગયું, કંઈ સમજાય એમ બોલો. એટલે એમ કે પહેલા નાની નાની વાતોમાં છે ને આટલો બધો ગુસ્સો ના કરતા, આટલું બધું ચીડાતા નહીં, નાના નાના કામ કરતા, આ કરતા તે કરતા. ને હમણાંથી તો ખબર નહીં એને શું થઈ ગયું છે. તમે આટલું પૂછો ને તો એ વાતની બબાલ કરી દે છે. અને બીજા નંબરમાં એ કે બહાર જાય છે, એમ કહે છે કે મારા ફ્રેન્ડને મળવા જાઉં છું, ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે, ને બર્થડે છે, ને આ છે તે છે. હવે રોજ રોજ થોડા કોઈને કંઈ કોકને ને કોકને કંઈકનું કંઈક તો કામ હોય જ ને. એવું તો કોણ ફ્રી હોય કે દામિની બેન સાથે રાતના 1-1 વાગ્યા સુધી હોય? તમને ખબર છે હમણાંથી દામિની બેન લેટ નાઇટ સુધી ઘરે નથી આવતા. તો મેં ખાલી એટલું કીધું કે તમે જાઓ એનો કંઈ વાંધો નથી, પણ રાત્રે બહુ મોડા આવો છો અને તો થોડાક વહેલા આવવાનું રાખો, કારણ કે તમે એક દીકરીની જાત છો. રાત્રે લેટ આવવું? હા મમ્મી. પણ હું તો જ્યારે જાઉં ત્યારે એનો રૂમ બંધ જ હોય છે, એટલે દામિની રૂમમાં નથી હોતી? ના, દામિની બેન રૂમમાં નથી હોતા. જ્યાં સુધી એ ઘરે નથી આવતા ને ત્યાં સુધી હું પણ સૂતી નથી. ક્યારેક તો એમની હદ થઈ જાય છે. રાતના 1-1 વાગે આવે છે, 1:30-2 વાગી જાય છે. અરે હા, આપણે ફોન કરીએ ને તો ફોનને ઇગ્નોર કરે. અરે માણસ હોય તો ફોન રિસીવ કરીને જવાબ તો આપી શકે છે ને કે હું સેફ છું અને હું અહીંયા છું ને આવું છું, તો પણ ખબર પડે આપણને. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું કે એક વખત જણાવે તો માણસને ખબર પડે કે વાત શું છે. હવે આટલું લેટ આવવું, આટલું લેટ કરવું, આ તે વળી કેવી વાત થઈ? હા, અને મેં એમને કીધું ને કે હજી તો આ વાત કોઈને ખબર નથી. જો આ વાત ઘરમાં ખબર પડશે ને તો નહીં સારું લાગે. એટલા માટે તમે તો મને શું કહે છે ખબર છે કે તમે આ ઘરની વહુ છો અને તો વહુ તરીકે રહો, મારી મા બનવાની કોશિશ ન કરો. અને ન જાણે મારી સામે ન બોલવાનું બોલી ગયા છે. નથી શરમ, નથી મર્યાદા, કશું જ નહીં. પણ એ એમ કહેતી હતી ને કે 10 વાગ્યા સુધી એના એક્સ્ટ્રા ક્લાસ ચાલે છે, એટલે મને એટલી તો ખબર હતી કે 10 વાગ્યા સુધી બહાર રહે છે, પણ રાત્રે 1-1 વાગ્યા સુધી, 1:30-1:30 વાગ્યા સુધી ઘરની બહાર રહે છે. આ વાતની જાણ તો તમે આજે મને કરો છો ત્યારે થાય છે. મારે તમારા સસરા સાથે વાત કરવી પડશે. હા મમ્મી, અત્યાર સુધી મને એમ હતું કે આ વાત તમને મારે નથી કરવી. હું દામિની બેન સાથે ડાયરેક્ટ વાત કરી દઉં ને તો એને ખબર પડી જાય, તો આ વાતને વધારવી શું કરવા. પણ આજે મેં એમને તો ખાલી પ્રેમથી કીધું ને તો એમને સારું ના લાગ્યું, એટલે ન છૂટકે તમે અમારો અવાજ સાંભળી ગયા ને ખબર પડી જ ગઈ. વાત સાચી છે, કાંઈ વાંધો નહીં. હું તમારા સસરાને વાત કરીશ, અને તમને તો ખબર છે ને તમારા સસરાને દામિની વિશે કંઈ કહીએ તો એમને નથી ગમતું, કારણ કે લાડકોરથી એને મોટી કરી છે, એને ઉછેરી છે, પણ છતાં એ છોકરી જો રસ્તો ભૂલો પડી જાય ને તો એને રસ્તો તો બતાવવો જ પડે. હા મમ્મી, બરાબર છે. અરે તું બેસ. ક્યારે આવી? હમણાં જ હમણાં જ? એમ શું
કરતો તો આ કઈ નહીં, બસ એ તો એમ જ. હા હેલો. કોને? પણ મને તો કોઈ દેખાતું એ નથી. નથી દેખાણું તને? સારું કહેવાય. એ તો બસ એમ જ આમ તો પ્રેક્ટિસ પાડતો હતો કે તારાને મારા મેરેજ થઈ જશે. પછી શું છે કે હું આમ નીચેથી જઈશ તો તને આમ હાય હેલો કરીશ કે નહીં. પ્રેક્ટિસ ગાંડી, પ્રેક્ટિસ અત્યારથી. એના માટે પેલા લગ્ન કરવા પડે. લગન. લગન તો કરી નાખીએ, એમાં શું વાંધો? ક્યારે? હું મરી જાઉં ત્યારે? એવું નથી, જો મારે લગ્ન તો કરવા જ છે, પણ એક પ્રોબ્લેમ છે, તું જાણે છે ને. શું પ્રોબ્લેમ છે? મારા મોટા ભાઈ મારો સૌથી મોટો પ્રોબ્લેમ છે. કેવી રીતે? કેવી રીતે શું? એના લગ્ન નથી થયા જ્યાં તો? સુધી. તો શું, જ્યાં સુધી એમના લગ્ન ના થાય ત્યાં સુધી તારા ને મારા લગ્ન થવા શક્ય નથી. તારા મોટા ભાઈ તો કોઈ દિવસ લગ્ન નહીં કરે, તો શું આપણે પણ લગ્ન નહીં કરવાના? જો મને તો છે ને હવે ધીરે ધીરે એવું લાગે છે કે તું આ બધા બાના બતાવે છે. બાના? અને હું? અરે ગાંડી, હોતું હશે કઈ? હા, પ્રેમ કરું છું તને અને તારી સાથે છે ને લાઈફ જીવવા માંગુ છું. બસ તું શું આવી બધી વાતો પર ગમે તે બોલી નાખે છે? અરે, તારી સાથે તો જીવવા મરવાના સમ ખાધા છે આપણે. જીવવાનું ખબર નહીં, મરી જશ. શું મરી જઈશ? કઈ પણ બોલે છે. હું શું કહું છું, હા, મેં પૈસા મગાવ્યા હતા, લાવી તું? જો જરૂર છે ખાસા. કેટલા લાવી? કેટલા કયા હતા? મેં કહ્યા હતા કે 5 થી 10,000 રૂપિયા લાવજે. ગણું? જરૂર નથી, તું લાવી હોય છે એટલે બરાબર જ હશે. આવી રીતે પૈસા જ માગ્યા કર, આપણા વિશે કઈ વિચારતો નહીં. વિચાર તો કરું છું જાનું. જો મેં ઘણા બધા વિચારો કર્યા છે. આ લગ્ન પછી મારે તને મારી સાથે તો રાખવી પડશે ને. લગ્ન પછી ના નહીં, લગ્ન પહેલાના જ વિચાર કર ને. એટલે કે લગ્ન ના વિચાર કર. લગ્ન પહેલા હું શું વિચાર કરું? આ તો તું દર Idiot. વખતે. લગ્ન પહેલા એટલે કે લગ્ન કરવાના છે તો ઘરે વાત કર. કદાચ બની શકે કે તારો ભાઈ માની જાય ને એવું કે કાંઈ નહીં, તમે બંને મેરેજ કરી લો. જો જ્યાં સુધી તું વાત નહીં કરી શકે ત્યાં સુધી હું પણ વાત નહીં કરી શકું. હા, એ વાત પણ ખરી છે. આમ પણ અવારનવાર તું જ્યારે જ્યારે આવે છે ત્યારે આ તારા ઘરે તારા ભાભી વિશેની ફરિયાદો બહુ કરે છે. તો શું થયું? આ વખતે ભાભીએ કંઈ કહ્યું હતું કે નહીં? કે જ છે, રોજ એ કહે છે, પણ અત્યારે તો ગમે એમ કરીને હું સંભાળી લઉં છું. હવે એક તો પોતે ગરીબ ઘરમાંથી આવ્યા છે, પણ છતાંય અહીંયા આવીને બોલવા બહુ જોઈએ છે. હવે એને તો હેન્ડલ કરી લઉં છું, પણ જો પપ્પાને ખબર પડશે ને તો પત્યું, પછી હેન્ડલ નહીં કરી શકું. હું શું કહું છું, આ તારા ભાભીનો કઈ વહીવટ થાય એવું છે? મતલબ કે એમને સમજાવી શકાય, જો ના સમજે તો પછી એને ડરાવી શકાય, ધમકાવી શકાય, અથવા તો એમની કોઈ વીક પોઈન્ટ હોય એવું નથી. કદાચ. કઈ નથી. કારણ કે એમનો વાક જ નથી હોતો. હું જ ખાલી ખોટું એમને છે ને વાકમાં લઈને સંભળાવ્યા કરું છું, હેરાન કર્યા કરું છું, એટલે એ આપણા રસ્તામાં ના આવે. પણ જો આવી રીતે છે ને હું વધારે તને નહીં મળી શકું. અરે તો તને ખાલી કહું છું, બાકી જો થતું હોત તો સારું હતું, પણ જોડ ને. આમ પણ મને લાગે છે ત્યાં સુધી આ તારા ભાભી છે ને એ જ રસ્તાનો કાંટો બનીને રહેશે, અને જો એને ના સમજાવી શક્યા તો વાત પૂરી. એટલે જ કહું છું કે એની પહેલા હું ઘરે વાત કરી દઉં ને મનાવી લઉં ને તો ભાભી કંઈ નહીં કરી શકે. પણ તું છે કે મારી વાત ઉપર ધ્યાન જ નથી દેતો. જ્યારે જ્યારે તને તારા વિશે કંઈ સવાલ પૂછું ને તો કાંઈ ને કાંઈ બાનું કરીને વાત ફેરવી નાખે છે. વાત ફેરવી છે ક્યાં મેં? કેટલી વાર તને પૂછ્યું કે તું શું કરે છે, ક્યાં રહે છે, તારી આગળ પાછળ કોણ છે, પણ તું કોઈ વાતનો જવાબ નથી દેતો. જાનું, બધી વાતનો સમય હોય છે, બધું જણાવીશ તને. અત્યારે સમય આપને મને. અને આમ પણ તું મને મળવા આવી છે કે પછી આવી બધી વાતો કરવા માટે આવી છે અહીંયા? મળવા આવીશું. હા, તો પછી માઇન્ડ અને મૂડ બંને ફ્રેશ કર. હા, વાત કર. પપ્પા, હા જીતુભાઈને મોકલ્યો હતો ને એ કામ થઈ ગયું. એક મિનિટ હો. હા જીતુભાઈને મોકલ્યો તો એ કામ થઈ ગયું. મને એમ થાય છે કે તું તારી રીતે કામ કરતા ક્યારે શીખીશ? જે હું કહું એટલું જ કરવાનું તારે. અરે તારે જિંદગીમાં કંઈક પ્રગતિ કરવી હોય ને તો તારી રીતે કંઈક કામ કરવું પડે. આ તો મેં કીધું એ તે કામ કર્યું, એ તો હું કોઈક કામદાર કોઈક માણસ રાખી લઉં ને તો એ હોતન કરે.
પપ્પા હું કામ તો કરું છું અને મારે તમને એક બીજી વાત કરવી છે. હા બોલ. આ તમે સમાજના કામ કરો છો એ વાત સારી જ કહેવાય, તમારું નામે બહુ મોટું છે, પણ આપણા ઘરે કેટલું ખોટું થઈ રહ્યું છે એ તમને ખબર છે? ઘરે ખોટું થઈ રહ્યું છે? કેમ? હેતલે તને કંઈ કીધું? એને હું કંઈ લેવું છે, કંઈ ફરવા જવું છે, કંઈ ઘરે નવું લેવું છે? અરે તે ના પડી હોય, તને મમ્મીએ ના પડી હોય, એવું કંઈ થયું છે? પપ્પા એવી કાંઈ વાત નથી, વાત એની નથી, વાત દામિનીની છે. દામિનીની વાત છે? હા કેમ? દામિની શું કંઈક કીધું કે કંઈક કર્યું, એવું કંઈ પગલું કર્યું કે તને એવું લાગે છે કે એ ખોટું ભરે છે? આ હમણાંથી હું વાત કરું તમને, આખો દી રખડવા વહી જાય છે. અને પપ્પા હા, દીકરી થઈને આખો દી રખડે એ સારી વાત ન કહેવાય. જો એ છે ને આ ઘરની દીકરી છે, તારી બેન છે, અને મારી પાસે એટલો બધો પૈસો છે, અને હું જોઈ આખો દી રખડા એટલે ઈ ફરવા જતી હોય એની ફ્રેન્ડ હારે, જો એ અત્યારે એના મોજ શોખ નહીં પૂરા કરે તો એ ક્યારે કરશે? હાલ કે મોજ શોખ તો લગ્ન પછી થાય જ ને. અત્યારે એની ઉંમર છે ને, હા રસોઈ શીખવાની છે. હા મારી ઘરવાળી નહીં, જેમ ફાવે એમ કે આવી રીતે થોડું કઈ હાલે. અને મારા મમ્મી એને મેં વાત કરી હતી, જો આવું ને આવું હાલશે ને તો પછી છે ને હેતલ દુખી થાય તો મારે નહીં હાલે, સમજ્યા તમે? આખો દિવસ તું હું આ હેતલ કે એમ જ કરવાનું છે તારે? એમ વાત નથી, હેતલ આખો દિવસ ઘરના કામ કરે છે. હેતલ દુખી થાય એમ નહીં હાલે એટલે બીજા ઘરના સભ્યો દુખી થાય એ હાલશે? અરે બીજા કોણ થાય છે? દામિનીનો કોઈ દી પગ તો ઘરે હોતો નથી, અને બસ આખો દિવસ હેતલનું અપમાન જ કર્યા રાખે છે. હું કાંઈક કહું તો મારું અપમાન કરી નાખે, એમ થોડું કાંઈ હાલે? પપ્પા તમે જરીક વિચાર તો કરો. હેતલે તને ચાવી ભરાવી લાગે છે એમ ને? તો અરે સાવી ભરાવાની ક્યાં વાત છે? વાત સામે જ છે, તમારી નજરની સામે જ છે. આપણે ઓફિસેથી ઘરે જ આવી તોય દામિની હજી ઘરે ન આવી હોય. જો મારી વાત સાંભળો, આવું નવું હાલશે ને તો હું ઘર છોડીને વયો જાય. ઘર છોડીને ઉયો જાય એટલે? હા તને ખબર છે તું આ ઘરનો એક જ વારસદાર છો હો, અને આવી કેમ વાત કરે છે તું? આવી સામાન્ય વાતમાં કે હું ઘર છોડીને ઉયો જાય એટલે? જે ઘરમાં મારી પત્નીનું અપમાન થાય એ ઘરમાં હું રહેવું? જો એ ખાલી તારી પત્ની નથી હો, આ ઘરની પુત્રવધુ છે. તારી પત્ની છે ને એનું અપમાન થાય ને હાલે, બાકી આ મારા ઘરની સ્ત્રી છે ઈ. અરે પપ્પા આ દામિની તો પારકા ઘરનું ધન કહેવાય, એટલે લગ્ન પછી તો એને હારે જ રહેવાની છે. હે અને અત્યારે જે કહે છે એને હારા માટે તો કહે છે, પછી આપણા ઘરની આબરૂ જાય એવું કાંક થાય ને તો હેરાન થાવું આપણે, એટલે કહું છું. હા એ વાત તારી બરાબર છે કે એને જરીક ડારામાં રાખવી જોઈએ, અને કાલ સવારે એના લગ્ન કરવાનું થાય, અને પછી જો એના સાસરે આવી બધી એને સુખ સગવડ આવા બધા મોજશોખ કરવાનું ન મળ્યા હોય ને તો એ દુઃખી થાય. પણ મને એ ખબર નથી પડતી કે તો પછી મને કેમ તારી મમ્મીએ વાત ન કરી? તે એને વાત કરી છે? મેં એને એકવાર ઘણા સમય પહેલા વાત કરી હતી, પણ પછી તો હું કેવું, પછી મને વાત કરતા ડર લાગે, એટલે કોઈ દિવસ નહીં. અને આજ જ તમને કીધી વાત, સમજ્યા? બાકી હું કોઈ દિવસ તમારા સામે આવી રીતે બોલ્યો છું? હા તે કાંઈ વાંધો નહીં, હું છે ને તારી મમ્મી હારે વાત કરીશ, કારણ કે તારી મમ્મી જો એને કંઈક કહે ને તો એ સમજશે. અને ડાયરેક્ટ દામિનીને જ સમજાવજો ને. સારું હાલ, હું મારી રીતે વાત કરું છું. હા શું કે એ વાત તો જરીક વિચારવા જેવી તો છે જ. હે મેરા દિલ એય, પ્યાર કા. તું હાંજે કેટલા વાગે આવ્યો હતી કેમ ઘરે? સાંજે 1:15 જેવું થયું હશે. પણ 1:15 ની ક્યાં કહેશો? ઘરે આવવાનો ટાઈમ છે કાંઈ? હે આ તારી હાટુ રસોઈ હું બનાવીને મૂકી દઉં ને તારે કંઈ ખાવાનું નહીં, બહારથી નાસ્તા પાણી કરીને આવો. જુઓ તમે મોટા ભાઈ છો, શાંતિથી વાત કરો. અને આમ પણ સ્ટેટસ છે મારું, આ બધા લોકો ઓળખે છે આજુબાજુમાં, એટલે છે ને નરમાઈથી વાત કરો. અને આમ પણ મેં તમને 1000 વાર કહ્યું છે હું કેટલા વાગે આવું છું, કેટલા વાગે જાઉં છું, ક્યાં જાઉં છું, શું કરું છું, શું નહીં. તમારે મને પૂછવાની કોઈ જરૂર નથી. પણ તું આ મારા કપડાં ને તારા કપડાં તું લોન્ડ્રીમાં નાખી આવ્યો તો એ તને કીધું તું લઈ આવવાનું તો લઈ આવ્યો તું? એ કે ને નથી લાવવાનું.
હવે તું તારું કામ હરખું ટાઈમે નથી કરી શકતો ને પાછો તો લવારી કરે છે મારી સામે. જો તમે છે ને મારા મોટા ભાઈ છો, આ મોટા ભાઈ તરીકે છે ને શાંતિથી રહો ને તો સારું છે. ક્યાંક એવું ના બને કે તમારે ને મારે આ ઉંમરે નોખા થવું પડે. હા હવે નોખા થઈને તારી હેસિયત નથી, તું એકલો રહીને તારું બધું કામ કરીએ સમજો. અને આ તારા બહારના ભવાડા છે ને એ બધું બંધ કરી દેજે. તારો મિત્ર સાગર મળ્યો તો મને બધી વાત કરી છે એને. શું વાત કરી સાગરે? કઈ વસ્તુની વાત થઈ? આ રૂપિયાવાળાની છોડીને પટાવીને તું એને અરે રખડાય છો, એની પાસેથી પૈસા લેશો. કાલ સવારે એના બાપને ખબર પડી છે ને તો અહીંયા આવી છે તો હું ભરવા નવરીનો નથી તારા પૈસા કઈ. રૂપિયાવાળી છોકરીને ફસાવીને પૈસા લઉં છું, ધંધો છે મારો. અને આમ પણ મારા ધંધામાં હું કામયાબ થઈશ. આના પહેલા પણ 2 છોકરીઓને પટાવીને રાખી હતી ને, પૈસા કમાતો હતો ને. બસ આવી જ રીતના પૈસા કમાઈને મારું ગુજરાન ચલાવતો રહીશ. પણ તમે કરો ને તમારી, તમે શું કરશો? હાલો કદાચ મારી સાથે છોકરી ભાગીને લગ્ન કરવા તૈયાર થશે, તમારું કોણ છે? હા, હું તો અલગ ઘર બસાવી લઈશ. પછી તમે આ તારા હિસાબે જ તે મારું નથી થતું. તને ખબર છે વિનુ કાકાએ વાત અકાવી હતી ત્યારે વિનુ કાકાએ ચોખ્ખું કીધું હતું કે દેવાંગ જો હરકો ધંધે સડી જાય ને તો આ બધું થઈ જાય એમ છે. હવે તું હરકો ધંધો નથી કરતો તો આપણે 2 એકલા રહેવી છે. કોણ છોકરી સીંધે? આટલો સરસ મજાનો તો ધંધો છે, નો પ્રોફિટ નો લોસ. જે છોકરીઓની પાસે પૈસા છે એ છોકરીઓ સામે ચાલીને આવે છે, આપણું કામ થાય છે, એનું કામ થાય છે. હા, એટલે વધારે છે ને સલાહ શિખામણ ના આપો. અને આમ પણ આટલો બધો ઈઝી ધંધો નથી. આવું છે મારી સાથે? બોલો, છોડાવું છે? ભાઈ રહેવા દે ને. હું તને એ ધંધો છોડાવવાની વાત કરું ને તું પાછો કે આવું છે તમારે મારી હારે આમ ને તેમ ને. જો હું તને ચોખ્ખી વાત કહી દઉં છું, તારે ધંધો ન બદલવો હોય ને તો પછી મારે મજબૂરીમાં તને નોખો કરવો પડશે. ને પછી તું કહેતો નહીં કે ભાઈ મને તમે ભેગો રાખો, મારી હારે આમ થાય છે તેમ થાય છે, પછી હું કાંઈ નહીં સાંભળું તારું. છે મારી પાસે છે ને ઘણા ઇન્ટરિયા ફિન્ટરિયા દોસ્તારો છે, બધી વ્યવસ્થા કરી આપશે. અને આમ પણ આ તમારી રોજે રોજની જે આ કચકચ છે ને એનાથી તો કંટાળી ગયો છું હવે. એ ઇન્ટરિયા ફિન્ટરિયા દોસ્તારો છે ને હારે રખડવું હોય, અયાસી કરવી હોય, રખડવા જવું હોય, છોકરીઓ ફેરવી હોય ને ત્યાં સુધીના. જ્યારે તકલીફ પડે ને બીમાર પડશો, માંદા પડશો, કંઈક સામાજિક કામ હશે ને ત્યારે કોઈ નહીં આવે અને કોઈનું કોઈ માઇન્ડ છે નહીં. ત્યારે તો કોઈ સારો ઇજ્જતદાર માણસ છે ને એનું જ માઇન્ડ છે. જોઈ તમારી ઇજ્જત. હા, બહુ શાંતિથી અને બધાની સાથે આવી રીતના સારા સારા સંબંધો બનાવીને રહો છો. કોણ કામ લાગ્યું? કેટલા રૂપિયા કમાણા? હજી એક ખકડધજ મકાનમાં રહીએ છીએ. અને આમ જુઓ ને, આ હું કંઈ પણ ખોટા ધંધા કરું છું. શું છે મારી પાસે? બાઈક આવી ગયું છે. બાઈક તમારી પાસે આવ્યું? બાઈક એ મારા પૈસાનું છે એટલે એટલી બધી તું હવા કરતો હોય ને તો એ રહેવા દેજે. અને તું એમ કહેશો કે હું ઇજ્જત કામ આવી, આની પેલા 4 સોસાયટીમાં રહેતા હતા, કોઈએ રહેવા દીધા? 2 મહિનાથી અગાઉ ખાલી કરાવી નાખતા હતા. આ અહીંયા મારો મિત્ર છે ને એનું મકાન છે ને એ આ સોસાયટીમાં પ્રમુખ છે ને એટલે રહેવા દીધા 6 મહિના થયા. બાકી એ કોઈ સોસાયટીમાં 2 મહિના ઉપર રહેવા નથી દીધા આપણને. એ ખબર છે ને તને? ના જ રહેવા દે ને. હવે 2 લઠ્ઠા ભેગા થયા હોય તો થોડી રહેવા દે. અને આમ પણ તમને 1000 વખત કહ્યું છે લગ્ન કરી લો, લગ્ન કરી લો, પણ નહીં, લગ્ન તો કરવા નથી રાવ સાહેબ ને. આ તે લગ્ન કરવા માટે છોકરી છે ને વ્યવસ્થિત ઘર હોય ને તો આવે. આપણા ઘરમાં વ્યવસ્થિત તમે હોય ને તો આવે. હવે તું અહીંયા આયાસી કરી, રખડ, આવારાગીરી કરી, ઘરે બીજી છોકરીઓને લઈને આવી તો અહીંયા કોણ છોકરીઓ દેવા રાજી થાય? એ બધું મારે થોડી જોવાનું છે, તમારે જોવાનું છે. આ પેલી છોકરી જે મને પસંદ કરે છે, મને તો આ જ પરિસ્થિતિમાં અપનાવ્યો છે. હા, એને તો ક્યારે વિચાર નથી કર્યો કે આવારા છે, લુખ્ખો છે, પૈસા વગરનો છે અને સામે ચાલીને પૈસા પણ આપે છે. તો તું એની આગળ હારા રહેવાના નાટક કરશો ને એટલે. બાકી હકીકત એને ખબર પડશે ને ત્યારે કોઈ છોકરી ઊભી નહીં રહે ને કોઈ બાજુમાં સપોર્ટ નહીં કરે. ત્યારે તને ભાઈની યાદ આવી છે કે ભાઈએ જે સલાહ આપી હતી ને સારી હતી. યાદ આવશે ને તો જોઈ લઈશ. હા, અત્યારમાં તો મને કઈ પડી નથી. અને આમ પણ ખોટે ખોટી સવારમાં જઈને મારી સાથે માથાકૂટ નહીં કરવાની. હમણાં તે છોકરી પાસે જઈને આવ્યો છું. શું પૂરેપૂરા રોકડા 10,000 આપ્યા છે. રોકડા 10,000. તું નહીં સુધેર ભાઈ, પસ્તાય ને ત્યારે આ બધું ખબર પડશે. તારે જે કરવું એ કર. હવે તું મને બતાવતો નહીં. તારે કોઈ ઉઘરાણી વાળા છે ને તો હું ના પાડી દઈ. 3 વાગશે આજે રાતના પાર્ટીમાં જવાનું છે. હા, પહોંચી ગઈ છું. દામિની, તે જોયું ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? અત્યારે રાત પડી ગઈ છે અને ઘરમાં બધા ચિંતા કરતા હોય એવો તેના મગજમાં ક્યારે ખ્યાલ આવે છે? શું થયું છે પપ્પા? તમે અત્યાર સુધી જાગો છો? અરે જાગું જ ને. એક જવાન દીકરી બહાર હોય અને આટલી મોટી રાત થઈ ગઈ હોય, બધા સૂઈ ગયા હોય અને એક બાપને કેમ ઊંઘ આવે?
પપ્પા એ તો થોડી કામમાં હતી ને એટલે મોડું થઈ ગયું હતું. સારું ચાલો. અરે એક મિનિટ, પણ રોજ તું કામમાં હો અને એવું તે વળી તું શું કામ કરે છે કે તારે એટલું બધું લેટ થાય? અરે હું એટલો મોટો બિઝનેસ કરું છું અને છતાંય મારા ઓફિસમાં કે મારી ફેક્ટરીમાં અત્યારે કોઈ કારીગર નહીં હોય, બધા વયા ગયા છે, બધા બિચારા હાવ ગરીબ માણસો છે અને તું એટલે શ્રીમંતની એકની એક દીકરી છો અને એક દીકરીનો બાપ તારા માટે ચિંતા કરે ને તારે વળે કામ કરવું પડે. મારે કામ હતું એટલે મારે મોડું થયું. વાહ પપ્પા વાહ, ખબર પડી કે મને બધું સમજાઈ ગયું છે. અત્યાર સુધી આ બાપે એની દીકરીને એક સવાલ નથી પૂછ્યો, કોઈ દિવસ કઈ કહ્યું નથી, હું ક્યાં નથી કરી કે તું ક્યાં જાય છે, શું કરે છે, શું કામ જાય છે. પણ આજે કોઈક બીજાની વાતો સાંભળીને તમે મને આવું બધું સંભળાવી દીધું, એટલા સવાલ પૂછી લીધા. અરે મને કોઈ વાત નથી કરી. હું આ તો મને એવું લાગ્યું કે મેં પૂછ્યું છે ને તારી મમ્મીને, દામિની નથી આવી? એ કે ના ના એ નથી આવી. અને પછી મેં હેતલને પૂછ્યું, અશોકને પૂછ્યું, એ કે ના ના એ નથી આવી અને એ રોજ લેટ જ આવે છે. એટલે મને એમ થયું કે હવે તને કાલ સવારે મારે તારા લગ્ન કરવા પડશે, તું સાસરે જાય અને પછી તારે ન્યાય હોત ને તારી આવી નવી ટેવ રહે, બહાર ફરવા જવાની એવી ટેવ રહે, તો પછી બેટા એ લોકોને ન ગમે આપણે એ બધું વિચારવાનું હોય ને. વિચારવાનું હોય પણ મેં તો કંઈક બીજું જ વિચાર્યું હતું. મેં તો એવું વિચાર્યું હતું કે હું આ ઘરમાંથી જાઉં ને તો મારા પપ્પાને મારા પર ગર્વ થાય. પણ મને નથી લાગતું કે આ દુનિયા, આ જાલિમ દુનિયા મને એવું કઈ કરવા દે. અરે પણ બેટા જો તું આવી રીતે રડતી નહીં, આમ નહીં જો નહીં આવી રીતે નહીં રડ્યો તું. અને આમ જો હું છું ને, હું તારો બાપ છું ને, તમે તારે મેં તને કાંઈ કીધું એટલે હું ખાલી પૂછું છું તને. મારે હું એક બાપ તરીકે એક દીકરીને એવું પૂછવાનું નહીં કે કેમ લેટ થઈ. તમને મારા પર વિશ્વાસ નથી પપ્પા? ઠીક છે, તમારે સાંભળવું છે ને તો સાંભળો કે હું ક્યાં ગઈ હતી, શું કરતી હતી. આ તમને ખબર છે, મેં એવું વિચાર્યું હતું કે મારા લગ્ન થાય ને તો બધા વાહ કરવા જોઈએ, મારા પપ્પાનું નામ રોશન થાય. અને મેં વિચાર્યું છે કે હું લગ્ન કરીને જાઉં ને ત્યારે મારા પગભર થઈ ગઈ હો. એના માટે કોલેજ મારી પૂરી થઈ જાય ને પછી એક્સ્ટ્રા ક્લાસીસ લેતી હતી પપ્પા. એ કેટલું દૂર, અહીંયાથી 35 કિલોમીટર દૂર. ત્યાંથી હું અહીંયા પહોંચું તો વાર તો લાગે કે નહીં પપ્પા? પણ નહીં, કાલથી આ બધું બંધ કરી દઈશ પપ્પા. અરે ના મને શું ખબર કે તું આવી રીતે એક્સ્ટ્રા ક્લાસીસ કરે તો તારે ઘરમાં બધાને વાત તો કરી દેવાય ને. આ બધા ચિંતા કરતા હોય અને બધાને ખોટું એમ થાય કે આ દામિની બીજે રખડે છે, એની કરતા બધાને સાચી સમજ પડી જાય ને તો કોઈ વાત ન કરે ને કોઈ તારી ચિંતા ન કરે. સરપ્રાઈઝ નું નામ સાંભળ્યું છે પપ્પા? હા બેટા. તો પછી મારે સરપ્રાઈઝ આપવી હતી, પણ કઈ વાંધો નહીં, મારી સરપ્રાઈઝ તો એમ પણ પૂરી થઈ ગઈ છે. બસ ઓલમોસ્ટ મેં બધું નક્કી કરી રાખ્યું હતું. છેલ્લા 15,000 ની જરૂર હતી પણ એ હવે નહીં થાય. અરે નાના બેટા, તમ તારે તું જો જોબ ચાલુ રાખે ને 15,000 તમ તારે હું તને આપીશ બસ. અને આમ જો તારે મારે તો ગર્વ લીધા જેવી વાત છે કે મારી દીકરી દામિની પોતે આટલી બધા શ્રીમંત ઘરની દીકરી છે છતાંય પોતાના પગભર થવા માટે કેટલી મહેનત કરે છે. અને છતાંય આપણા ઘરમાં બધાને ચિંતા નથી, પછી કોઈ કીધું નથી. લ્યો તો પછી આની વાત થોડી કહેવાય ને, તો બધાને એમ થાય કે જો તો આ તો સંભળાવીને કામ કરે છે. મારે એવું નહોતું કરવું પપ્પા, એટલે નહોતું કહ્યું મેં. પણ હવે કાલથી છે ને હું કોલેજ પણ બંધ કરી દઈશ, નહીં જાઉં. નાના બેટા, જો આ વાતની મને ખબર નહોતી ને એટલે મને એમ થયું કે હું તને જરીક કહું કે તું ક્યાં જાશો, એટલે મેં તને પૂછ્યું. અને જો આમ સાચી વાત કહે ને તો આ મેં તને પૂછ્યું ત્યારે જ મને ખબર પડી ને, નહીંતર તો મને ઊંઘ ન આવે. ખબર રાતે મને એમ થાય કે ક્યાં હશે, શું કરતી હશે, અને આ તે મને કહી દીધું ને એટલે હવે મને ચિંતા નહીં થાય. અને જો મને કોઈ કહે ને તોય એને હું તમ તારે આપણી બે વચ્ચે જ રહે તમ તારે બસ સરપ્રાઈઝ. હું કોઈને કહે નહીં બસ. અને બધાને એમ લાગશે કે આ ક્યાં ગઈ, હું બધાને કહી દે ભાઈ એ મારા ઘરની પંચાયત તમારે નહીં કરવાની. અને ઘરના લોકોને કહી દેજો ઘરની પંચાયત ન કરે. હા, એ કોઈને ખબર ન હોય ને, જો એ ઘરના સભ્યોનો કોઈનો વાક નથી. પપ્પા કોઈને કહેવાનું નહીં ને સરપ્રાઈઝ. આ તમને તો કહી દીધું ને મેં, પણ મમ્મીને ભાભીને ભાઈને કોઈને ન કહેતા, એમને તો સરપ્રાઈઝ આપું. હા, કાંઈ વાંધો નહીં. તમે તારે હવે તું જાઓ અને જ્યારે રૂપિયાની જરૂર હોય હું તને સવારે આપી દેવો, મારી પાસેથી લઈ જજે અને હું ઘરમાં બધાને સમજાવી દઈ મારી રીતે બસ. હા યાર, દીકરી લાખોમાં એક છે. તો ખુશ ના થઈ મારો આઈડિયા સાંભળીને? ખુશ તો થઈ, પણ એનો સમજાણું કે હવે આખી વાતમાં કરવાનું શું છે? લે કરવાનું શું હોય, મારે જેને નવો બિઝનેસ શરૂ કરવાનો છે અને બસ
એકવાર આ એ સમજાઈ business- ગયું કે બિઝનેસ ચાલુ કરવાનો છે નથી, હું બહુ ખુશ છું. બહુ સારી વાત કહેવાય ને કે તે બિઝનેસ કરવાનું વિચાર્યું. હમ, પણ એના માટે તારે છે ને મને નાનકડી અમથી બહુ નાનકડી અમથી મદદ કરવાની છે. હું શું મદદ કરું? હવે તે મને કહ્યું કે ભાઈએ તને એવું કહ્યું છે કે તું બિઝનેસ ચાલુ કર હમ, અને પછી લગ્ન કરાવી દઈશું, તો મારા માટે તો છે ને બહુ ખુશીની વાત છે કે લગ્ન પણ થઈ જશે અને બિઝનેસ પણ ચાલુ થઈ જશે થઈ તારો. જશે, પણ એના માટે મને તારી મદદની જરૂર છે. પ્લીઝ બકા. હા, તો બિઝનેસમાં તને જે પણ આઈડિયા જોઈએ, જે પણ હેલ્પ જોઈતી હોય તો મને કહેજે ને. બિઝનેસમાં જો તું મને એવું કહે ને કે પૈસા. મારે તારી સાથે પૈસા જોઈએ છે, થોડાક રૂપિયા, બસ ખાલી 5 થી 7 લાખ રૂપિયા. જો 5 થી 7 લાખ રૂપિયાનું અરેન્જમેન્ટ થઈ જશે ને પછી મારો બિઝનેસ તો હું બરાબર સારી રીતે ચલાવી શકીશ. અને જો દામિની, એકવાર હું પગભર થઈ ગયો ને તો હું તને પણ સાચવીને રાખી શકીશ. પ્લીઝ મારા માટે આટલું નહીં કરે યાર. વાત તો તારી સાચી છે કે એકવાર આ તારો બિઝનેસ ચાલુ થઈ જશે ને તો હું પણ પપ્પાને સરખી રીતે વાત કરી શકીશ, એમને કહી શકીશ કે છોકરો બિઝનેસ કરે છે. પણ 5-7 લાખ રૂપિયા ઇઝન્ટ ઇટ કે બહુ મોટી રકમ છે? મોટી, અને તમારા લોકો માટે જરાય મોટી રકમ નથી. હા જો, તારા ઘરમાં બધી સુખ સાહેબી છે, બધી સગવડતા છે, અને મેં પણ વિચાર કર્યો છે હું તને તારા ઘરેથી મારા ઘરે લઈને આવું ને તો તું કોઈ વાતે દુઃખી ના થવી જોઈએ યાર. બસ મારે એટલું કરવું છે, એટલું બધું કમાવું છે ને કે તું જે કે પણ માગે ને એ પહેલાં જ તારા મનમાં વિચાર આવ્યો કે તારી સામે વસ્તુ હાજર થઈ જાય. બસ. મારો બાબુ મારા માટે કેટલું વિચારે છે નહીં? તો વિચાર તો કરું જ ને. મારે તને લગ્ન કરીને ઘરે જો લઈ જવી છે. હા, તો તો એટલે જ પછી- તો મને પ્રેમ છે. પણ પૈસાનું થઈ જશે ને. જો મને ચિંતા છે, એક તો નવો બિઝનેસ છે, સાથે એક પાર્ટનર પણ જોડાઈ રહ્યો છે, એટલે જો એકવાર બધું પણ- રાબેતા મુજબ થઈ જશે ને પછી હું પહોંચી વળીશ. હું શું કહું છું, આ તારો પાર્ટનર છે તો એ પણ થોડું ઘણું ઇન્વેસ્ટ કરશે ને. એટલે કે આ તું જે 7-8 લાખ રૂપિયાની વાત કરે છે હમ, તો એ પણ પૈસા તો આપી શકે ને, કારણ કે એ પાર્ટનર હોય તો. આપશે, એ પૈસા આપશે, પણ 2-3 લાખ રૂપિયા. બાકીનો આઈડિયા એનો છે, મહેનત પણ એની છે. મારે તો બસ પૈસાનું રોકાણ કરવાનું છે અને પછી બસ આરામથી લાઈફ જીવવાની છે. આ ઘણા બધા ફાયદા છે એની સાથે બિઝનેસમાં જોડાવાના. પછી મારે છે ને કામ નથી કરવાનું, કોઈ રિસ્ક નથી લેવાનું, કોઈ જગ્યાએ મારે ટેન્શન નથી, બધું જ એને સોંપી દેવાનું છે અને મને મળશે 70% હિસ્સેદારી. તું વિચાર કર, 30% આપીને 70% મળતા હોય તો આખો દિવસ તારી સાથે રહીને ટાઈમ તો સ્પેન્ડ કરી શકીશ ને. તું અને હું આખો દિવસ સાથે હરીશું, ફરીશું, મોજ મજા કરીશું અને હા, તારા બધા સપનાઓને પૂરા કરીશું. બરાબર ને? તો બરોબર છે, પણ તું તો કહેતો હતો ને કે તે ઘણું બધું સેવિંગ્સ કર્યું છે, તારી પાસે ઘણા બધા પૈસા છે, તો ટોટલ અમાઉન્ટમાંથી કંઈ સમજાયું નહીં મને. પડ્યા હતા મારી પાસે 2-3 લાખ રૂપિયા તો પડ્યા હતા, પણ શું થયું કે લાસ્ટમાં મોટા ભાઈએ થોડુંક લેણું કર્યું ને તો એમાં ભરપાઈ કરવામાં નીકળી ગયા રૂપિયા. સારું, અત્યાર સુધી તો મેં પપ્પા પાસેથી ઘણા પૈસા લીધા જ છે ને, લેતી આવી છું. હા, હજુ પણ માગીશ ને તો પપ્પા ના નહીં પાડે, પણ રકમ મોટી છે ને એટલે કહેતા બીક લાગે છે. પપ્પા માટે મોટી રકમ નથી, પણ હવે સ્વાભાવિક છે કે એમની પાસે હું માગીશ તો મને સવાલ તો પૂછે જ તે ને કે મારે એટલા બધા પૈસાની શું જરૂર પડી, શું કામ છે. એક આઈડિયા છે મારી પાસે. શું? તું તારા પપ્પાની પાસે એક સારું મજાનું બાનું બતાવી શકે, કહી શકે કે તારી એક ફ્રેન્ડ છે, એને વિદેશ ભણવા માટે જવું છે, એટલે ઓછામાં ઓછા 5 થી 6 લાખ રૂપિયાની જરૂરિયાત છે. એટલે તારા પપ્પા તને એક સાથે ના આપે અમાઉન્ટ તો ટુકડે ટુકડે ચાલશે મને. એવું નહીં કે તારે શું કામ પૈસા આપવા છે? તારી ફ્રેન્ડના મમ્મી પપ્પા નથી, આગળ પાછળ કોઈ નથી? મદદ કરવા માંગે છે તું, અને એમ પણ કહેવાનું કે આ બધા જ રૂપિયા તારી ફ્રેન્ડ તને પાછી આપી દેશે. તે દિવસે પપ્પાને તું ફરી પાછા રૂપિયા આપી દઈશ. અરે હું છું ને બકા, હું આપી દઈશ ને તારા રૂપિયા. તું શું કામ ટેન્શન લે છે આટલું બધું? સારું, હું પૈસા લેતી આવીશ. તો પછી હવે બહાર કશેક ફરવા જવું છે કે અહીંયા જ બેસવું છે? અહીંયા બેસું છું, કંટાળો આવે છે. મારી સાથે કંટાળો આવવા લાગ્યો. હા ચાલ. ખબર નહીં અશોક ક્યારે આવશે, ક્યારના બાર બોલાવ્યા છે, હજી સુધી નથી આવ્યા. હેતલ, આમ અત્યારે અહીંયા કેમ મને બોલાવ્યો? કામ હતું ને એટલા માટે બોલાવ્યા છે તમને. એવું તે વળી શું કામ છે કે અહીંયા બોલાવવો પડ્યો મને? જુઓ અશોક, આ તમે છે ને હવે બેનબાને સમજાવો. હવે આ વાત તો ઘરે મારી થાય.
મારી વાત સાંભળ. મેં પપ્પાને વાત કરી હતી બરોબર, અને એણે દામિનીને સમજાવી હતી, તો એનામાં હજી કાંઈ ફેર નથી પડ્યો. ના, જરાય નહીં. આટલોય ફેર એમને નથી પડ્યો. અરે, આ કેવી વાત કરે છે? તો? કેમ હવે હું છું? બસ જે ઘરમાં ચાલતું હતું એનાથી વધારે ભવાડા ચાલુ થઈ ગયા છે ઘરમાં. ખબર છે તમને? દામિની બેન ન બોલવાનું બોલે છે, ન કરવાનું કરે છે, અને મને તો ન જાણે કેટલું સંભળાવે છે કે તમારા લીધે થયું છે, તમે આમ કર્યું છે, તમે કીધું છે, તમારે નહોતું કહેવું જોઈતું, શું કરવા કહો છો. અને હા, એમ પણ કીધું કે આ ઘરની મહારાણી બનવાની જરૂર નથી, નોકરાણી છો ને, બરાબર છે. આવું કીધું તને? હા સને, આમાં પપ્પાનો જ વાંક છે, કારણ કે બહુ લાડકોટથી અને ઉછેરી છે ને, એટલે જ અત્યારે આવું કરે છે. હા તો પણ સારું ને. હવે મને નથી લાગતું કે એ હવે આપણી વાત માને. ના ના, હવે તો જેમ બને ને એમ જલ્દી આના લગ્ન કરી નાખે ને પપ્પા તો સારું. પણ ન્યાયથી આવી રહે ને તો પછી પાછી આવશે. મને એ વાતનો ડર છે. પપ્પા તો લગ્ન કરતા કરશે એ તો ખબર નથી, પણ પપ્પાનું નાક જરૂર કપાવશે દામિની. હવે નાક કપાવશે એટલે? હા, એટલે એમ એટલે? કે એના બધા કામો જ એવા છે ને કે વાત નહીં પૂછો. હા, હું સમજી ગયો કે ઈ સાસરે જાહે ને તો કોઈ હરખા કામ નહીં કરે. અરે 8 વાગે તો ઉઠશે, પછી આખો દિવસ ફોનમાં રહે. હા, આવા ને આવા ઝઘડા એની ઘરમાં ચાલુ રહે. આવું જ છે કહેવા હોય. માંગે છે ને? ના, તો એવું કહેવા નથી માંગતી. તમને ખબર છે આ દામિની બેન બહાર જાય છે, કોને મળે છે કોને નહીં? કોને મળે છે એટલે? મેં જોયા એમને, મેં એક છોકરા સાથે જોયા. છોકરા સાથે જોયા એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ કે દામિની બેન કોઈક છોકરા જોડે ગાર્ડનમાં હાથમાં હાથ નાખીને બેઠા હતા. કોણ હતો એ છોકરો? હા, હું ઓળખતી નથી કોણ હતો, ક્યાંનો હતો, શું હતો, શું નહીં, પણ હા મેં ફોટો પાડ્યો છે. બતાવ તો. જુઓ. હા, છોકરો. અરે, હા, આ છોકરો તને ખબર છે? હું આને બહુ સારી રીતે ઓળખું છું. હા, વાવારા છે. બસ એના ધંધા કેવા છે તને ખબર છે? અરે, દુકાને હપ્તા ઉઘરાવે છે. શું? હા, હું એકવાર એને જોઈ ગયો તો દુકાનવાળાએ તો ખાયે ઘા પૈસા આપી દીધા. અને આ છોકરાને દામિની એટલે એમ કે આ છોકરો આવારા છે. જોયું તમે? અને જોયું ને તમારી બેનના નાટકો કેવા છે અને કેવા નહીં? જોઈ લીધું. અને એક બીજી વાત એ કે એ તે દિવસે એકલો જ નહોતો, એની હારે 4-5 જણા હતા, એટલે એની આખી ગેંગ જ છે. હા તો તમે વિચાર કરો ને, કદાચ દામિની બેને એમની જોડે મેરેજ કરવાની ના પાડી દીધી ને તો શું હાલત થશે દામિની બેનની? પણ અત્યારે દામિની બેનને બધું ટાઈમ પાસમાં જાય છે, રમતમાં જાય છે. આ વાત તો બહુ ગંભીર કહેવાય, કારણ કે અત્યાર સુધી હું એમ સમજતો હતો કે નાની છે ને, ભલે વાંધો નહીં, પપ્પાને વાત કરી પણ એણે ન સમજાવી. પણ હવે આ વાત તો એવી થઈ ગઈ કે આ તો ડાયરેક્ટ આપણા ઘરની આબરૂ જ જાય. હા, આ વાત તો મારે પપ્પાને જણાવવી જ પડશે. હા તો જણાવજો, અને જેમ બને ને એમ કંટ્રોલમાં રાખવાની વાત કરજો. બાકી અત્યારે તો ઘરમાં આવા જ ભવાડા ચાલે છે. હા, પછી ન થવાનું થશે ને ઘરમાં ત્યારે બધાને ભાન પડશે. અને પછી ભાન પડવાનું કારણ શું? રાંડ્યા પછી ડાપણ શું કામનું? તે વાત હાચી, પણ આ દામિની કેટલી ભણેલી ગણેલી છે, છતાંય આ રસ્તે હાલી. પહેલાં તો મને એમ હતું કે ખાલી બસ આ હરવા ફરવા જાતી છે અને એની બેનપણી હારે ફિલ્મ જોવા જાતી છે, પણ આમાં તો વાત જ કંઈક અલગ નીકળે. સાચું કહું ને તો આપણી બેનો દીકરીઓ ગમે તેટલી સારી કેમ ના હોય, અમુક છોકરા એવા હોય ને કે એમની મીઠી મીઠી વાતોમાં એમને ફસાવી દે છે. અને એમાં ના એક દામિની બેન છે જે ઘરના કોઈની વાત નથી માનતા અને એ છોકરાની વાત બધી માને છે. તમે વાત કરજો. ટકાનું હું જાઉં છું હવે. અહીંયા આવો ને, તમારી યારે વાત કરવી છે. આ કાલની મારી તબિયત નથી સારી અને થોડી ઘણી મારે દામિનીની વાત કરવી જ તમારી યારે. દામિનીની વાત કરવી છે એમ ને તા? હા, મને ખબર જ છે તારે હું વાત કરવી છે. તમને ખબર છે? હા, તમે જ કહી દો. પાછા તમે મારી પર અકળાશો કે હા મારી દીકરીને વિશે તારે જેમ તેમ જ બોલવું છે, મન ફાવે એવી વાતો જ કરવી છે.
આ તો તું તારા મોઢે કહી દે ને હાલ ને. મારે કેવું એમ તારે કેવું તું કહી દે લે. શું કેવું છે બોલ હવે. કઈ નવું લાવીશો તું કે? નવું એટલે વાત એમ છે કે તમે દામિનીને સમજાવો, એને કહો કે આવું ન કરે. હા, તમે જોતા નથી, હા, બહાર રખડવું, ઘરમાં કોઈની વાત ન માનવી, પોતાની મનમરજી ચલાવવી, અને તમને કહીએ છે તો તમે કહે છો કે આ દીકરી છે, સમજી જશે, આજે નહીં ને કાલે, એને અત્યારે ભણવાના દિવસો છે, હરવા ફરવાના દિવસો છે. અરે કોક દિવસ આપણું નાક કપાવશે. જો તને છે ને આ વાત છે ને કોકે તને મને લાગે કાન ભગવાન એને કરી છે, સમજ્યા? કારણ કે તું પહેલા કેટલો એને લાડકોડ કરતી હતી કે નહીં મારી દીકરી તો ભાઈ રાજાની કુંવરી છે, અરે એને તો બધા સુખ હું ભોગવવા જ દઉં ને. હવે કાલ સવારે એ સાસરે વહી જાય તો પછી હું કાલ સવારે સાસરે વહી જાય તો પછી ત્યાં કઈ થોડા એટલે બધા મોજ શોખ કરી છે. એટલે તમે તારે કાંઈ વાંધો નહીં, ભલે બેટા તારે જેમ કરવું એમ તારે બધી છૂટી છે. અને આમ કેમ તું બદલાઈ ગઈ મને એ ખબર નથી પડતી. તમે સમજતા નથી. હા દામિની, તમે કહો છો કે ભણવા જાય છે, એનું ભણતર પૂરું કરે છે, પણ એવું નથી. હા મને ખબર છે એનું ભણતર એ પૂરું કરીને પછી છે ને એ એક્સ્ટ્રા ક્લાસ કરે છે, ક્લાસ એ એના પગભર થવા માટે. એ તમને કોઈને આ વાતની ખબર જ નથી, સમજ્યા? આ તો એને સરપ્રાઈઝ આપવી હતી પણ તમે બધા એટલા બધી ચિંતા કરો છો ને એટલે મારે બધી ચોખવટ કરવી પડે છે. અને તારે તો આપણી દીકરી માટે ગર્વ માનવો પડે. શું કહું તમને? કયા એક્સ્ટ્રા ક્લાસીસ? કેવા ક્લાસીસની વાતો કરો છો? કહું છું કે આપણી દીકરી ક્લાસીસ બાસીસ પર નથી જતી, એ રખડે છે, અને એનું છે ને હેતલ વહુ પાસે પ્રૂફ પણ છે. હેતલ પાસે પ્રૂફ છે? હા, એ કોક છોકરાને મળે છે, એની હારે વાતચીત કરે છે, અને એના ફોટો વિડીયો બધું પડ્યું છે હેતલ વહુ પાસે. પણ તમે છો કે માનતા નથી. માનું છું કે દીકરીના મોહમાં આંધળા થઈ ગયા છો, પણ એટલા ન થાવ કે આપણું નાક કપાવી નાખે. અરે હા તું હું વાત કરે છે? આ બીજા કોઈ છોકરાને રખડે છે મારી દીકરી? હા, રખડે છે આપણી દીકરી. જો આ પ્રૂફ સાચું હશે ને તો મારી દીકરીની ખેર નથી, પણ જો પ્રૂફ ખોટું હશે ને તો માનજે હેતલનું આઈ બનશે. હો જુઓ, હું પણ પહેલાં હેતલ વહુને કહેતી હતી કે તમે ખોટી શંકા કરો છો, ખોટી વાત કરી રહ્યા છો. પણ જે દિવસે એમને મને આ વાત કરી, આ વસ્તુ મેં જોઈ, ત્યારે મને પણ થયું કે હવે આપણે દામિનીને બે શબ્દ કહેવા જેવા છે, નહીંતર છોકરી આપણા હાથમાંથી જતી રહેશે. અને સમય તો તમને ખબર જ છે ને કેવો ચાલે છે. આજકાલનો સમય તો જુઓ, માણસ જેવું વાતાવરણ હોય છે ને એવું ઢળાઈ જાય છે. અત્યારે એવું થઈ રહ્યું છે. હા તું કહેશો ને એટલે મારે માનવું તો પડશે જ. એમ તો મને આપણા જાણીતા 2-4 જણાએ મને કીધું કે તમારી દામિની એક છોકરા હારે ફરે છે, રખડે છે, પણ હું છે ને એ કોઈની વાત સાચી માનતો જ નહોતો. મને તો આપણી દામિની ઉપર પૂરો વિશ્વાસ હતો. મને એમ હતું કે મારી દામિની એટલે સંસ્કારનો ખજાનો છે, સુશીલતાની ખાણ છે. હવે એ કાંઈ થોડું કાંઈ આવું કાંઈ પગલું ભરી શકે? બરાબર છે, આપણે એવું વિચારીએ છીએ પણ એવું નથી. અને ન કરે નારાયણને કાલે કંઈક ઊંધું થયું ને તો આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. હેતલ વહુ આપણા ઘરની વહુ છે, આપણું સારું વિચારે છે, તો થોડું ઘણું એની વાત પર પણ વિશ્વાસ કરો, જેથી કરીને આપણને કાલે તકલીફ ન પડે. સમજ્યા? હા તારી વાત સાચી છે. અત્યારે જે વાત આગળ વધી નથી ને એ પહેલાં આપણે એને સમજાવી દેવી જોઈએ. અને જો ન સમજે ને તો મારે એને ડારો હોતે રાખવો પડશે. નહીંતર કોને ખબર કાલ સવારે આ વાત સમાજમાં ફેલાઈ જાય અને પછી આપણે એનું કંઈક વિવિષણ કરવાની વાત આવે અને સામેવાળાને ખબર પડે કે આ તો કોઈક છોકરા હારે આનું ચક્કર હાલે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય ને આપણી દામિનીની. નહીં, એવું નથી કરવા દેવું મારે. તમે એની સાથે વાત કરજો, બરાબર? હા હું વાત કરીશ એની હારે. આવી નહીં હજી સુધી, શું કરતી હશે કોણ જાણે. દહલીઝ पे मेरा दिल की जो रखा तूने. હા આવી ગઈ તું. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ વાવ, યુ લુકિંગ સો નાઇસ, બ્યુટીફુલ.
યુ આર લુકિંગ બ્યુટીફુલ ટુ, હેન્ડસમ. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. શું ચાલે છે આજકાલ? બસ કંઈ નહીં. બધું બરાબર છે ને ઘરમાં? હા એટલે એમ છે ને એમ નથી, એ તો રહેવાનું જ. પણ તે ફોન કરીને એવું કહ્યું હતું કે તારે મારી સાથે જરૂરી વાત કરવી છે. જરૂરી વાત તો એ બાબતે હતી કે બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છું, પણ ખબર છે મને. હજી થોડાક રૂપિયાની ઘટ છે. 1 લાખ. 1 લાખ? હા, બહુ નાની રકમ છે તારા માટે તો. પણ જો આ વખતે છે ને હું ફ્રીમાં તારી પાસે કોઈ કામ કરાવવાનો નથી. તે મને કહ્યું ને જરૂરી વાત કરવી છે, એ જરૂરી વાતના બદલામાં આપ્યા છે એવું સમજ. હવે તું જરૂરી જે વાત કરે એ લાખ રૂપિયા પ્રમાણે બરાબર હશે કે નહીં મને કેમ ખબર? મોટી વાત છે એના કરતાંય આ તે મને જે ટોટલ અમાઉન્ટ આપવાનો વાયદો કર્યો હતો ને એના કરતાંય મોટી વાત. ઠીક છે તો કર, પછી જોઉં કે તને લાખ રૂપિયા આપવા જેવા છે કે નહીં. એ પેલા તું મને એક પ્રોમિસ આપ કે હું તને જે કંઈ પણ વાત કરું એ વાત ઉપર તું વિશ્વાસ કરીશ. તારી કઈ વાત ઉપર મને વિશ્વાસ ન હોય તો પછી સાંભળ, તું જે ઘરમાં તારા મમ્મી અને પપ્પાની સાથે રહે છે ને એ તારા અસલી મા બાપ નથી. અસલી મા બાપ નથી એટલે શું બોલે છે તું? મને લાગે છે કે આજે તું મજાકના મૂડમાં છે. મજાક નથી, સિરિયસલી વાત કરું છું. મને વાત જાણવા મળી છે કે આ તારા જે મા બાપ છે ને એણે તને દત્તક લીધી છે, અને એ પણ. બસ દેવા, બહુ સાંભળ્યું મેં. અત્યાર સુધી તું જે કહેતો તો બધું મેં સાંભળી લીધું, પણ તું મારા મા બાપ વિશે મારા વિશે બોલી રહ્યો છે. સિરિયસલી હા બધી વાતને હું નહીં ચલાવી લઉં. અરે એ મારા સગા મા બાપ છે, સમજ્યો? મને દત્તક લીધી છે, મારે સંતાઈ સાથે અત્યારે કોઈ વાત નથી કરવી. હું જાઉં છું. સાચી વાત કરું છું. આમાં 1% પણ જો ખોટી વાત હોય તો તું મને છોડીને જઈ શકે. હું તને ના નથી પાડતો. અને આમ પણ આ વાત મળ્યા પછી મેં ઘણી બધી તપાસો પણ કરાવડાવી છે. આખરે નિર્ણય એ જ આવ્યો છે કે તારા મા બાપે તને દત્તક લીધી છે, અને એ પણ કોઈક અમીર ખાનદાની ખોવડા પાસેથી કે જેમની પાસે બહુ વધારે રૂપિયા હતા, માલ મિલકત હતી. એ વ્યક્તિની પાસેથી તને દત્તક લઈને તારા ઘરમાં લઈને આવ્યા છે. ના હોય આવું કઈ હોય તો મમ્મી પપ્પા મને વાત કરે ને. અરે મને સગી દીકરીની જેમ રાખી છે. હું દત્તક નો, મને આ વાત ઉપર વિશ્વાસ નથી. નાટક કરે છે લોકો, તારી સામે સારા બનવાના નાટક કરે છે, જેથી કરીને તને સાચી વાતનો ક્યારેય ખ્યાલ જ ના આવે. અને આમ પણ તને શું લાગે છે આ તારા મા બાપ તારા બધા સપનાઓ પૂરા કરે છે તો શું તું એમની અસલી ઓલાદ છે એટલા માટે? જરાય નહીં. તારા મમ્મી અને પપ્પાને પૈસા મળ્યા હતા જે તે સમયે તને દત્તક લેવામાં આવી હતી ને, એ સમયે કદાચ લાખો રૂપિયાની ડીલ પણ થઈ હતી. કદાચ તું મારી વાતને સાચી નહીં માને, પણ એકવાર જઈને તારા પપ્પાને પૂછજે, સાચી અને હકીકત વાતની જાણ થઈ જ જશે. ઇમ્પોસિબલ. હું શું કામ કર? અને મારા સાચા મા બાપને એવી તો શું મજબૂરી હતી કે મને આવી રીતે તરછોડી? તું સાચું બોલે છે ને? જો જે કંઈ પણ માહિતી આપી છે બધી સાચી જ આપી છે. અને કોણે કહ્યું તને આવું બધું? તારી ભલાઈ માટે કહી દઉં તો તારો ભાઈ છે ને તારા ઘરમાં, હા વાત કરતો હતો એકવાર એના મિત્રની સાથે, ત્યારે પણ મેં મારા ફ્રેન્ડની પાસે આ જે કે પણ વાતો થઈ હતી એનું રેકોર્ડિંગ્સ મગાવ્યું છે, મોકલીશ તને, સાંભળી લેજે તારો ભાઈ શું વાત કરે છે શું વાત નથી કરતો. અને બીજી વાત, પૈસો છે દામિની, આ પૈસો ભલભલા માણસની પાસે ઘણું બધું કરાવી નાખે. એમાં તો તારા મા બાપ છે, અને એ પણ ક્યાં અસલી છે, હા નકલી મા બાપ છે. કદાચ પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવા માંગતા હોય, પોતાના સપનાઓ પૂરા કરવા માંગતા હોય. બસ બહુ થયું. હવે એ લોકોએ મને આ વાતનો જવાબ આપવો જ પડશે. જા જાને મન જા, જલ્દીથી જવાબ લઈને આવો. ચલો, આપણું તો છટકબારીનું કામ હતું, પતી ગયું. હેતલ, એટલી બધી વાત આગળ વધી ગઈ હતી તો જરીક મને જાણ તો કરાય ને. જાણ શું કરે? તમે એકય વાત મારી માનતા હતા?
તમને બહુ બધા સમજાવવાની કોશિશ કરી, પણ તમને તો તમારી લાડકી દીકરી જ દેખાતી હતી. હા, વાત સાચી છે. એ તો હું દીકરીના મોંમાં આંધળો બની ગયો હતો અને મને તો એ જે કહે ને એ બધું સાચું જ લાગતું હતું. અરે મને તો તમારા ઉપર શક લાગતો હતો કે તમને બેયને દામિની નથી ગમતી એટલે તમે એની વિરુદ્ધ આવું બધું બોલો છો. હા જય દામિની, તને ખબર છે તારે મા બાપ છે, ભાઈ ભાભી છે, એક ઘર છે અને એ લોકો તારી ચિંતા કરીને અહીંયા બેઠા હોય એટલે એ વાતની તને આમ સમજ પડે છે મગજમાં? ખબર પડે છે. બીજું કાંઈ કેવું છે? અમે તારા મા બાપ છીએ. તને બધા પૂછે છે તો એનો સરખો જવાબ આપ ને. શું કામ આવો જવાબ આપે છે? હા, એક તો અમારી મરજી વિરુદ્ધનું કામ કરવું છે, અમને સમજવા નથી અને ઉપરથી અમને સવાલ કરવા છે. મમ્મી, એ એક જ વ્યક્તિને સમજશે અને એના સરખી રીતે જવાબ આપશે. એ છે પેલો આવારા છોકરો. અને હા બેન, તને ખબર છે ઈ હાવ આવારા છે. દુકાને દુકાને જઈ બસ કરો. મારે કોઈનું કાંઈ સાંભળવું નથી. અને જો તમને એની વાત ખબર પડી જ ગઈ હોય ને તો સાંભળો. હા, હું એને પ્રેમ કરું છું. દેવાંગને હું પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. અને મારે તમારા કોઈની પરમિશન લેવાની જરૂર નથી. કારણ કે એમ પણ તમે લોકો તમારા સાચા મા બાપ છો નહીં ને. વેચાતી લીધી છે મને. હે? હા, ખબર પડી ગઈ છે મને કે તમે લોકો મને વેચાતી લઈને આવ્યા હતા. તમે મારા ઓરિજિનલ મા બાપ નથી. શું બોલે છે તું? ભાન છે તને? હા, કેમ? તો તમે જ કોને? આ વાત ખોટી હોય તો મને કહો કે આ વાત ખોટી છે. છે તમારી પાસે કઈ જવાબ? સાચી છું ને હું? પપ્પા વેચાતી નથી લીધી તને, દત્તક. તારે એને કાંઈ કહેવાની જરૂર નથી, રહેવા દે. શું કામ જરૂર નથી? આજે એમ પણ હું આ ઘરમાં છે ને એ જવાબ લેવા જ આવી છું કે તમે લોકોએ મને વેચાતી શું કામ લીધી. પહેલી વાત તો એ કે તમને ખબર કેમ પડી કે તમને આ લોકોએ વેચાતી લીધી છે? મહત્વની વાત એ નથી. વાત એ છે કે આ વાત સાચી છે કે નહીં અને આવું શું કામ કર્યું. ખોટી છે આ વાત. આ વાત જરાય સાચી નથી. રેવા દો ને મમ્મી. હા, તમે મારા સાચા મા બાપ નથી ને એટલે જ તે મારું ભલું નથી ઈચ્છી શકતા. એટલે જ તે હું જેને પ્રેમ કરું છું ને એ વાતમાં તમે લોકો મંજૂરી નથી આપતા. બાકી મારા સાચા મા બાપ હોત ને તો એમને મને હા પાડી દીધી હોત. મારા લગ્ન એની સાથે કરાવત. બસ, ક્યારની મંડાણી છે. સાચા મા બાપ, સાચા મા બાપ, સાચા મા બાપ. તો જાણ, તારા સાચા મા બાપ તને મરવા માટે મૂકીને જતા રહ્યા હતા. તને મારી નાખવા માંગતા હતા. તું એમનું ઈચ્છિત બાળક જ નહોતી. ખોટું બોલો છો તમે આ બધું. હવે હોય જ ન શકે. એમ? જોવા છે કાગળ? બતાવીએ તને? એ સમયે તારા પપ્પાએ જે પોલીસમાં અરજી કરી હતી એ બતાવું? વર્ષો પહેલા જે ઘટના બની એ તને બતાવું? તને ખબર છે તારા મા બાપ તો તને મારી નાખવા માંગતા હતા કારણ કે તારા બાપને દીકરી જોઈતી જ નહોતી. અને તારા બાપ સાથે આ તારી માં જેને તને જન્મ આપ્યો એને પણ એ જ ઈચ્છા હતી. દીકરો જોઈતો હતો પણ ભગવાને અમને દીકરી નહોતી આપી અને અમને દીકરી જોઈતી હતી. ત્યારે તારા આ પપ્પાએ ના કોઈનો વિચાર કર્યો, ના સમાજનો ડર, કે ના મને પૂછ્યું કે તું આ દીકરીને અપનાવીશ કે નહીં અપનાવે. એમને નિર્ણય લઈ લીધો કે હવેથી આ મારી દીકરી છે. અને આજ સુધી અમે બંને તને ખબર નથી પડવા દીધી કે અમે તને દત્તક લીધી હતી. કે દામિની, તારી મમ્મી જે કહે ને એ સાચું છે. આ ભાગ્યો બાપ છે ને એને દીકરી નહોતી એટલે એને એમ થયું કે જો એક દીકરી આવે ને મારા ઘરમાં તો એ એક લક્ષ્મી તરીકે હું એને સ્વીકારી અને આખી જિંદગી એનું હું જતન કરીશ. નહીંતર તો તું આ દુનિયામાં પહેલો શ્વાસ લેવા પણ આ દુનિયામાં ન આવવાની હતી. પણ અમને એમ થયું કે આપણા ઘરમાં મોટી થાય, દીકરી નથી તો
કે આપણને એક દીકરી મળશે, એને આપણે લાડકોડથી ઉછેરીશું, એનું લગ્ન કરીશું, આ હાથે એને કન્યાદાન કરીશું અને આ હાથે જ હું મારી દીકરીને વિદાય આપીશ. પણ આજે મને એમ થાય છે કે મારો ભગવાન મારાથી નિષ્ઠુર છે. કારણ કે જે દીકરીને મેં આજે મોટી કરી, એટલી બધી લાડકોડથી ઉછેરી, એ દીકરી મને એમ કહે છે કે તમે મને વેચાતી લાવ્યા હતા, તમે મારા સગા મા બાપ નથી. હા દીકરી, અમે તને વેચાતી જ લાવ્યા હતા, માફ કરી દેજે. અમે તને વેચાતી લાવ્યા હતા. જો તને આ ઘરમાં કોઈ તકલીફ પડી હોય ને તો દીકરા, હું તારી માફી માંગુ છું. સાચી વાત છે તાર પપ્પાની. અમારી દીકરી નહોતી ને, એ દીકરીની લાલચ હતી અમને, એટલે તો આજ સુધી અમે ક્યારેય તને કીધું નહીં કે અમે તારા સાચા મા બાપ નથી. પણ લાગે છે કે અમારા પ્રેમ કરતાં પેલા જે આવારા છોકરાનો પ્રેમ છે ને એ ભારે છે. એટલે તો આજે અમારી પરવરિશ, અમારા ઘડતર પર સવાલ ઉઠ્યા કે અમે તારી કાળજી ન રાખી, તારી ઈચ્છાઓનું માન ન રાખ્યું, તારી ભાવનાઓ ન સમજી. એવું બેટા. બધું હતું તો તમે લોકો મને ના શું કામ પાડી કે દેવાંગ, એટલે કે હું એની સાથે નહીં રહી શકું? કારણ કે એ સારો છોકરો નથી. હે બેટા, તને જો તારા મા બાપ પર કે તારા ભાઈ ભાભી પર વિશ્વાસ ન હોય ને તો તું તમ તારે એની સાથે રાજી ખુશીથી જઈ શકે છે. બેન, અને અમે તો એમ માનશું કે ભગવાને છે ને અમને એક રમકડું આપ્યું હતું 25 વર્ષ પહેલા, અને આજે એ રમકડું અમને અમારાથી તૂટી ગયું અને બેન, અને હવે આ દુનિયામાં નથી રહ્યું એમ માનીશું. તમ તારે ત્યારે જ્યાં જવું હોય ને ત્યાં તું જઈ શકે છે. અરે મને ખબર હતી કે તું આ શું નહીં પાડ. આ વિડીયો જોઈ લે. સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એની વાતમાં આવી ગઈ હતી ને તમારા લોકો સાથે મેં આવો વ્યવહાર કર્યો. બેટા, મા બાપ હંમેશા કહે ને એ સાચું જ હોય, અને એના સંતાનના ખુશી માટે જ કહેતા હોય, એના સારા ભવિષ્ય માટે જ કહેતા હોય છે. પણ જ્યારે તારી જેવી દીકરીઓ એના મા બાપનું નથી માનતી ને ત્યારે આખી જિંદગી હેરાન થાય છે.